સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2 રા નવગણ. લે આય રાણી, તારી છાતીને માથે ભેદ આવે છે ને, એમાં ત્રીજાનો મારક કર. એમ બોલતો આલીદર ગામનો આહિર દેવાયત બોદળ પોતાને ઓરડે દાખલ થયો અને અકેક થાનલે અકેક બાળકને ધવરાવતી બોદળની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ટાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતા સાંભળીને એને અચંભો થયો. એણે પૂછ્યું, કોણ આ? આયર ઢોકળો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું, મોદળનો રા, જૂના નાનો ધણી. અહીં ક્યાંથી? જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઉતર્યા ને તે દી સોળંકીની રાણીઓ જાત્રાએ આવેલી ને, તેને દાણ વિના રાડિયાસે દામેકણ નાવા નહોતી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી હતી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ. રાજા દુર્લભસિંહના દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રાને રસાલા સોતો જમવા નોતર્યો. હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધા. પછી પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ બે જીતી લીધા. આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યો? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહિરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી. બીજી રાણીઓ તો બળી મુએ, પણ આ સોમલદેને ખોળે રાજબાળ ધાવતો હતો ખરો ને, એટલે એને જીવતી બહાર શેરવી દીધી. મા તો રખડી રખડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અહીં પહોંચતો કર્યો છે, આપણે આશરે ફગાવ્યો છે. અહોહો, ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. જટ લાવો એને આયર. એમ કહીને આહિરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરની દીકરીને વછોડી દીધી. બોલી, બાપ જાહલ, મારક કર, આપણા આશરા લેનાર સારું. તું હવે ઘણું ધાવી ને તું જો દીકરીની જાત, પાણા ખાઈને મોટી થઈશ, માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ. એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠે મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ગટા ગટા ઘૂંટડા ઉતારવા માંડ્યો. અમીના કુંભ જેવા આહિરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઉઠ્યો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઉભરાયું. દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું, તમારે હવે ઉચાટ કરશો માં. મારે તે એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટમાં પડી પડીએ વધશે, એનો વાંધો નહીં, પણ તું હજુ સમજતી નથી લાગતી. કાં વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીઓએ જૂનાને માથે થાણું બેસાડ્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશ બીજ આપણા ઘરમાં છે, એવી જો જાણ થશે તો આપણું જડામૂળ કાઢશે. ફકર નહીં, મુરલીધરના રખવાડા, તમારે છાનમાના કામમાં લાગી જાઓ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ સેવનારીના પેટનું પાણી નહીં મરે, ભલે સોળંકીઓને થાણેદાર જીવતું ચામડું ઉતારતો. દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને અહીં આહિરાણી માતા એના નવા બાળને અંગે અંગ હાથ ફેરવતી, મેલના ઘોડા ઉતારતીને પંપાળતી વહાલ કરવા લાગી. બાપા, તું તો આ ખોડિયારનો ગળધરાવાળીનો દીધેલ. તારી વાત મેં સાંભળી છે. તું તો રાડિયાસના ગઢનું રતન. તારા વાંજિયા માવતરને ઘરે નવ સરઠુના રાજપાટ હતા, છતાં ચકલાએ એના ઘરની ચણે નહોતા ચાખતા. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈ ખોડિયારને ઓરડે પહોંચી હતી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીના વરદાનથી તારા ઓધાન રિયાતા. અરે મારા ફૂલ, તારી માને તો તું જરાપણમાં જડેલો. મા તારી માંગતી હતી કે દેવી દેને દીકરો, હું ખાંતે ખેલાવું. જોબન જાતે ન જડ્યો, હવે જરપણે ઝુલાવ. ને તારા તો અધાન પણ કેવા દોયલા હતા. તું તો માનો દુશ્મન હતો ડાયલા. એમ કહીને આહિરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહિરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. તું તો માના ઓદરમાંથી નીકળતો તો જ ક્યાં? તુને ખબર છે, તારી અપરમાયુએ કામણ કૂટણ કરાવેલા. જતીએ મંત્રી દીધેલો અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બહાર નીકળે ને. પૂતળું ભોમાં ભંડારેલ, ત્યાં સુધી તો તુએ માના પેટમાં પુરાયેલ. પછી તો તારી જનેતાએ આ કપટની જાણ થઈ. એણે સામા કપટ કર્યા. ખોટે ખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયા ફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું, ત્યાં તો હે દોંગા,
એના મંતર જંતર બધા ધૂળ મરી ગયા અને તું સાચે સાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું મારા મોભી? કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ સાંભળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથ પગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહિરપુત્ર વાહણને ધાવતા દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારું પાછી વલકતા મારતી આહિરની દીકરીને દીઠી. ત્રણેય છોકરા એકબીજા સામે ટીકી રહ્યા. ત્રણેય જણા ગુગવાટા કરવા લાગ્યા. 5 વર્ષની અવધ વટી ગઈ. વાહણ, નવગણ અને જાહલ માને ખોળે મૂકીને ફળીમાં રમતા થયા છે. 3 છોકરા શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવગણના નૂર તેજ અજવાળિયામાં ચાંદા જેવા ચડી રહ્યા છે. એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જુનાગઢ વણથલીથી સોળંકીઓનું દળકટક આલીદરને ઝાંપે દાખલ થયું. થાણેદારે ગામ ફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુએ ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહિર કોમના પટેલિયાઓને તેડાવીને જરડકી દેવા માંડી. બોલો દેવાયત, બોદળના ઘરમાં ડિયાસનું બાળ છે એ વાત સાચી? તમામ આહિરીએ માથા ધુણાવીને ના પાડી. હોય તો રામ જાણે, અમને કશી ખબર નથી. બોલો નીકર હું જીવથી ખોળ ઉતરી દઈશ, હાથ પગે નાક ફણિયું જડીશ. આહિરાણીનું ધાવણ ધાવેલા એક વચની ઉછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડ્યો. પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું. લાલચના માર્યા કે અદાવતની દાજે એક પંચોળી આહિરે ખૂટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીઓએ પૂછ્યું, આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉજરે છે એ વાત સાચી? રૂપેરી હોકાની ગૂંટ લેતા ડોંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો, સાચી વાત બાપા, સૌ જાણે છે. મલક છતરાયો જ નવગણ મારે ઘેર ઉજરે છે. આલીદર બોડીદરના આહિર ડાયરામાં મોઢા ઉપર મશ ઢળી ગઈ. સૌને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવગણને દોડીને દઈ દેશે. આપા દેવાયત, થાણદારે મેણું દીધું, રાજાના શત્રુને દૂધ પાવો છો કે? રાજાનું વેર સીધું ઓર્યું. સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઉઠીને કાવતરા માંડ્યા છે કે? કાવતરું હોત તો સાચું શામાં સારું કહી દીધું હોત. ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઉજરતો નથી પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાતે જ દોરીને એની ગરદન સોળંકીઓને આપી દેત. હું સોળંકીઓનો લૂણ હરામી નથી. આહિર ડાયરાને મનથી આ જ ઉલ્કાપાત થઈ ગયું. કંઈકને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું, પણ ચોક દરમ સોલંકીઓના શમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ નહોતું. ત્યારે તો ઝાઝા રંગ તમને આપા દેવાયત, રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં. નવગણને તેડાવીને અમારે હવાલે કરો. ભલે બાપ, અબ ઘડી લાવો દોત કલમ, ઘર ઉપર કાગળ લખી દઉં. દેવાયતે અક્ષર પાડ્યા કે આયરાણી, નવગણને બનાવી ઠનાવીને રાજની રીતે અહીં આવેલ આદમી હારે રવાના કરજે. વધુમાં ઉમેર્યું કે રારખતી વાત કરજે. એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહીં. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાની ધણીના બાળ શત્રુનો કબજો કરવા દોડ્યા. જઈને આહિરાણીને આહિરનો સંદેશો દીધો. વાહણની માં બધું છલ વર્તી ગઈ. બાપુ, અમે તો એ જ વાત જોઈને બેઠા હતા. એ લાલચે તો છોકરાને ઉજર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું. એમ ડેલીએ કહેરાવીને આહિરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવગણને ને જાહલને ત્રણે બચ્ચાને દીઠા. વાહણ દીકરા, ઉઠ, આઈ આવ. તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવા લુગડા ઘરેણા પહેરાવો. એમ કહીને સાત દબાવીને આંખો લૂછી અને પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું. ત્યાં બાકીના બંને છોકરા દોડ્યા આવે. માં, મને નહીં. માડી, મને નહીં. મારે જાવું છે ભાઈ ભેળું. એવું બોલતો નવગણ હોશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું. બાળ હૈયાને ઓછું આવ્યું. આજ સુધી તે માં ડાબીને જમણી બે આંખો સરખી રાખતી હતી અને આજ મને કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પડિયાળ સજાવી માએના ગાલ ચાર ચાર બચ્ચીઓ લઈ ચોખા ચોળેલા ચાંદલા સાથે જ્યારે વળાવ્યો ત્યારે નવગણ હોશિયાળો મોંએ ઊભો. બેટા વાહણ, વહેલો આપજે. એટલું બોલી માં ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ઘા સંભળાઈ. વાહણને છેતરીને વળાવ્યો, આશરા ધર્મના પાલન હાટું.
લ્યો બાપા, આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી લ્યો. એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આરોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. અને એક કોરે આહિરાણી સાંભળતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાજતો હતો. આહિરાણી ઝાઝા રંગ છે તને જનેતા, તે તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો. આહી ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાયતના મોઢાની એકે રેખા બદલાતી નથી. એ દેખીને આહિરોના હૈયા ફાટું ફાટું થઈ રહ્યા. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો, પણ એની મુખમુદ્રામાં ક્યાંય ઝાંખપ ન દેખાય. ત્યાં તો ખોટલ આહિરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી, નક્કી એણે નવગણને સંતાડ્યો છે. ત્યારે આ હત્યા કોની થઈ? એના પોતાના છોકરાની. જૂઠી વાત. દેવાયત તો હસતો ઊભો હતો. દેવાયતને એવા 7 દીકરા હોત તો એ સાતેને પણ સગે હાથે રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે. ત્યારે હવે શી રીતે ખાતરી કરશું? બોલાવો દેવાયતની ધણિયાણીને અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મળ્યો હશે તો એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો પર પગ મૂકતા જનેતા ચીસ પાડશે. આહિરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું, જો આ તારું બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક. દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા ઉપર તો 7 આકાશ જાણે તૂટી પડ્યા. પણ આહિરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી. એ ખબર આજે પડી. હસ્તે મોહે આહિરાણીએ વાહણની આંખો ચગદી. સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે 7 ગણી ઊંચે ચડી. 5 વર્ષનો નવગણ જોત જોતામાં તો 15 વર્ષની વયે પહોંચ્યો. એ રાજબારનું ફાટ ફાટ થતું બળતો ભોયરામાંથી બહાર નીકળવા ચાહતો હતો, પણ દેવાયત એને નીકળવા કેમ દે? એક વખત તો નવગણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો, ખેતરે હતો. નવગણને જોઈને એને બહુ ફાળ પડી, પણ પછી તો ઈલાજ જ ન રહ્યો. સામે જ શાંતિ ઊભો હતો. નવગણ ત્યાં પહોંચ્યો. શાંતિ હાંકવા લાગ્યો. થોડે આગે ચાલતા જ શાંતિના દંતાળની અંદર જમીનમાં કંઈક ભરાયું. બળદ કેમે કરતા ચાલ્યા નહીં. નવગણ માટી ઉખેડીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું. ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચોટ્યું હોય એમ લાગ્યું. અબૂધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું. દેવાયત સમજી ગયા. તે વખતે તે શાંતિ હાંકી બધા ઘેર ગયા, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોના મોહર ભર્યા 7 ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો. દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામે ગામના આહિરોને કંકોત્રી મોકલી કે જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે એક હથિયાર લેતા આવજો. પહાડ સમા આડીકમ શરીરવાળા ગીરના સિંહોની સાથે યુદ્ધ ખેલનારા હજારો આહિરોની દેવાયતને આંગણે જમાવટ થઈ. સૌની પાસે ચકચકતા ઢાલ, તલવાર, કટારી, ભાલા એમ એક જોડ હથિયાર રહી ગયા છે. કાટેલી કે બુઠ્ઠી તલવારને ગાયે પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલીદર બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા. આજે નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો. એમ સમજીને મહેમાનોના જૂથ ઉતરી પડ્યા. દેવાયતે તેડું મોકલેલું કે પાઘડીને આંટો લઈ જાણનારા એક આયર આ સમૂહ સાચવવા આવી પહોંચજો. આહિરની આખી જાત ફૂકડી. દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું, આ મારે પહેલ વહેલો સમૂહ છે. વળી હું સોળંકી રાજનો સ્વામી ભક્ત છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાના પગલાં કરાવવા છે ભાઈઓ, એટલે આપણે સૌએ મળીને જુનાગઢ તેડું કરવા જવું છે. ઘોડ સાંઢીએ રાંગ વાળીને હજારો આહિરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવગણનો ગોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામે ગામથી નવા જુવાનનું જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આહિર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકીઓના ઠાણમાં ઘોડાએ ખૂંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામે ગામની ઝાલરો સંભળાવતી હતી. ગરવા ગિરનારની ટૂંકે ટૂંક દીવા તબકતા હતા. દેવાયતનું વેણ ફરી વળ્યું. ભાઈઓ, ઘોડા લાદ કરી દ્યો, એટલી વાર સૌ હેઠા ઉતરો. સૌ પોતપોતાના ઘોડા સાંઢળિયાના ઉગટા બરાબર ખેંચી વાળો. અને અહીંયાની એક વાત કહેવી છે, તેને કાન દઈને સાંભળી લ્યો.
સોય પડે તો એ સંભળાય એવી મૂંગાપ ધરીને આહિર ડાયરો ઠાસો ઠાસ બેસી ગયો. પછી દેવાયતે પોતાના પડખે બેઠેલા દીકરા નવગણને માથે હાથ મેલીને પૂછ્યું, આને તમે ઓળખો છો? સૌ ચૂપ રહ્યા. આ પંડેજ ડિયાસનો દીકરો નવગણ. તેથી એને સાટે કપાયો. એ તો હતો નકલી નવગણ. મારો વાહણ હતો એ. જોઈ લો સૌ આ જુનાનાના ધણીને. ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો. દેવાયતે કહ્યું, આહિર ભાઈઓ, આજ આપણે સોળંકી રાતને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે એની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે કંઈ ઠારકે પરણાવું? આની મારી ધર્મની માનેલ બોન મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે. દેવાયત નવગણની પીઠ ઉપર હાથ થાબડ્યો. જુવાન, તું મોદળનો ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળ જૂનું નગારું પડ્યું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે નગારાના નાદ થયા છે. કંઈક જુગનું એ પડ્યું છે. 16 વર્ષથી અબોલ બેઠું છે. આજ તારી ભુજાઓથી અને દાંડીના ગાવ દે છે. એ કોઈ એક આયર બચ્ચો તારી ભેરે છે. નવગણના નેત્રોએ અંધારામાં જળેરી રહ્યા. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમે રોમમાંથી દૈયતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો. વાલો ભાઈ વાહણ તે દિવસે પોતાની સાટે કપાયો હતો. તેનું વેર રાતના અંધારામાંથી જાણે પોકારી ઉઠ્યો. ત્યારે શું? જય મોરલીધર, દેવાયતે સવાલ પૂછ્યો. જય મોરલીધર, ડાયરાએ બોલ ઝીલ્યો. કટક ઉપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવગણનો ઘોડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો. ગીરકાંટાણો આહીરો ડાયરો આજે તેડે આવે છે. ઉપરકોટના દરવાજા ઉગાડા ફટાક મેલાયા. સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝા આદરમાન દેવા હારું ખડા હતા. 1000 આહીરો ઉપરકોટમાં હુકડી રહ્યા અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સૌની નજર પડ્યું. આપા, આવડું મોટું આ શું છે? નવગણે શીખવા મુજબ સવાલ કર્યો. બાપ, ઈ રાજ નગારો. ઈ વાગે ત્યારે રાજ પલટો થાય. એમ? તઈ તો ઠીક. કઈ નવગણ ટેકી પડ્યો. દાંડી ઉપાડીને મંડ્યો દળુસવા. રડીબામ રડીબામ રડીબામ. ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઉઠ્યો. અડીકડી વાવમાંથી સામો અવાજ ઉઠ્યો. દિવાલે દિવાલ બોલી કે આવ્યો આવ્યો, કાળદૂત આવી પહોંચ્યો. અને પછી દેકારો બોલ્યો. 1000 આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાસેરનો પાણો તણાયો. પ્રભાતને પહોર નવગણને કપાળે રાજતિલક છોડાયો. આહીરોના થાણા ઠેર ઠેર બેસી ગયા. હા, હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કઈ સુખે સંકાર માંડત. બાપ, સોરઠના ધણી, હવે તો બોનના હાથે તિલક લેવા આલીદર પધારો. જાહલ બેલ સંસદિયા નામના જુવાન આહીરીની સાથે 4 ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઉઠીને લગ્ન માણવા બેઠો. જાહલે ભાઈને ટીલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો. બેન, કાપડાની કોર આપવી છે. જાહલ બોલી, આજ નહીં વીરા મારા, ટાણું આવે માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય? તારા કાપડાનું શું એવડું જ મહાત્મ્ય છે મારું? નવગણ સમજી ગયો. બહેનના વારણા પામીને એ જુનાગઢ ગયો. જોત જોતામાં સોરઠ કડે કરી. 10-12 વર્ષનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદળ અને આયરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસદીઓ પોતાનો માલ ઘોડીને પરમુલકમાં ઉતરી ગયા છે. સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકુડા ચરે છે. ગામડા ઉજ્જર પડ્યા છે. માલધારીઓના મવાડા કોઈ બાળવે, કોઈ સિંધમાં અને કોઈ ગુજરાતમાં નોખા નોખા વાંઢ્યો લઈને દુકાળ વરતવા નીકળી પડ્યા છે. નવગણની તો હવે 25 બેઠી હતી. ભુજાઓ ફાટ ફાટ થતી હતી. ધીંગાણા વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણી વીણીને કાઢ્યા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતે છે. બાલા ભેળવવા આવનાર નવા શત્રુઓની વાટ જુએ છે. ગીરની ગટાટોપ ઝાડીઓમાં ગોટલા ઝીંકી ઝીંકીને હાવજના શિકાર ખેલે છે. કરાડો, પહાડોને ભેકડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડ્યું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવગણના ઘોડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવિલા અને વાંસા ઢોળની ડુંગરમાળ નવગણના પગલાને ખમા ખમા કરતી ધણેણી હાલે છે. સાવજ દીપડાની ડણકો ડુંગરાની ટૂંકે ટૂંક ઉપર ઠેકા ઠેક
અને ગુગવાટા સંભળાવીને પોતાની ભેકડો ઉપર રાને પોઢાળતી નદીઓના પથ્થર એશિકા. એ બધા જુવાન નવગણના જોબનને લાડ લડાવી રહ્યા છે. એવા સમયમાં એક દિવસ એક ચિંથરે હાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા આવ્યો. તેણે અંદર દાખલ થવું હતું. પહેરગીરે તેને અટકાવ્યો. શું કામ છે? મારે રાને રૂબરૂ મળવું છે. રાને પંડને રૂબરૂ મળવું છે? તારે ભિખારડાને? સૌ ખીખિયાટા કરવા લાગ્યા. મારે રાને સંદેશો દેવો છે, ઢીલ કરવા જેવું નથી. રાને જટ ખબર આપો. માણસોએ એને કાલો ગણીને કાઢી મૂક્યો, પણ એ આદમી ખસ્યો નહીં. એણે એક તરબીક હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શીશાવનમાં. બળબડતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડા થોડા લીલા ખડ ઉગેલા ત્યાં જઈ પહોંચ્યો. બારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો. નવગણના ઘોડાના ઠાણિયાઓ દોડ્યા. એલા એ ભારી મને વેચાતી દે, મને દે એવા પોકાર પડ્યા. સૌને રાના નોખા નોખા ઘોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવણી ઘાસ નીરવાની હોંશ કોને ન હોય. પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સૌ ઘોડામાંથી જપડો ઘોડો નવગણનો માનીતો હતો. 7 દિવસે રાત જપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારો ભેટો થશે એમ સમજીને ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો હતો. જપડા ઘોડાને ખીલે એ 7મા દિવસે સવારે વાટ છોટો ઊભો રહ્યો. જુવાન નવગણ જેવા જપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ અજાણ્યો આદમી સામે જઈને ઊભો રહ્યો. રામ રામ કર્યા. નવગણે મીટ માંડી. અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એકવાર દીઠેલ છે. રામ રામ ભાઈ, કોણ છો? ક્યાંથી આવ્યા છો? આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથા બાંધણાના લીરામાં અમોલક રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢીને રાના હાથમાં આપ્યો. મેલા ગેલા રેડાઈ ગયેલા અક્ષરોમાં રાવ ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રાની આંખો ચમકી ઉઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો. માંડવ અમારે માલ તો તેદી બંધાવા દીધેલ બોલ, આજ કર કપડાની કોર, જાહલને જૂના ના ધણી. હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તું માલતો હતો તે વેળાએ તે મને કાપડું માંગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવે માગીશ. એ જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે. બોન જાહલનો કાગળ? નવગણે જુવાનની સામે જોયો. કોણ? સંસદીય તો નહીં? જુવાનની આંખોમાં જળજળિયા હતા. એ અબોલ ઊભો રહ્યો. તારી આ દશા ભાઈ, કહીને નવગણ સંસતિયાને ભેટી પડ્યો. આ શું જ છે? તું કેમ કાંઈ કહેતું નથી? કાગળ જ બધું કહેશે. નવગણે આગળ વાંચ્યું. સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા. એક પછી એક કેવા કારમાં ઘા કર્યા છે બહેને. નવગણ તમને દે, અમે થાનો રવ ટર્યા નહીં. કાવ બાળપ લે અણધાવ્યા ઉજરા આમ. એ વીરા નવગણ, તારા ઉપરના સ્નેહને લીધે હું માતાના થાનોલા ઉપર ટકી નહોતી. તને ઉછેરવા હારું માએ મને ઝોંટીને આગી ફગાવેલ. એમ હું તો ધાવ્યા વિના ઉછરી. એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને? હું આજ હોશિયાળી બેઠી છું. નવગણને બાળપણ સાંભળ્યું. અને હે ભાઈ, તું આડો મેં આપ્યો વાણું માયેલો વીર, સમજે માય શરીર નવગણ નવ સોરઠ ધણી. તારી આડે તારી રક્ષા ખાતર તેમે મારા માણી જયા ભાઈ વાણની હત્યા કરાવી હતી. એ નવ સોરઠના ધણી નવગણ, તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે. પણ શું બન્યું છે? બેનડી ઉપર શી વિપત પડી છે? બહેન આજ આવા આકરા સંભાળના કા આગળ ધરી રહી છે? પછીનો સોરઠો વાંચ્યો. તું નોતે જે નુઈ તે તું હુતે હુઈ, વીર વમાસી જોય નવગણ નવ સોરઠ ધણી. એ વીરા, તું વિચાર તો કર કે તારા જેવો ભળ ભાઈ જીવતા છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ. એ ભાઈ, કુવે કાદવ આવ્યા, નદીએ ખૂટ્યા નીર, સોરઠ સતાડો પડ્યો, વરતવા આવ્યા વીર. સોરઠ દેશમાં સુરતારો કાળ પડ્યો. નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયા. અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમારે ભેંસો હાંકીને પેટ ગુજારવા સારું છે કાંઈ સિંધમાં આવવું પડ્યું. આઈ અમારા શા હાલ થયા છે? કાબલિયા નજરું કરે મુગલ ને મિયા, અહરાણ ઉર પિયા નવગણ નીકળાય નહીં. મારા ઉપર આજે કાબુલી મોગલો અને મુસલમાન મિયાઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે નહીં મોસાળે માવલો, નહીં માડી જાયો વીર, સંઘમાં રોકી સુમરે, હાલવા ન દે હમીર. મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અહીં રોકી રાખી છે, હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે.
ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વાલો કે નથી મારે માનો જણો ભાઈ, એટલે જ મારી આ ગતિ ને. નવગણ વાંચી રહ્યો. ડળક ડળકને એના નેત્રોમાંથી આંસુ દળવા લાગ્યા. બહેનને મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું? કેમ ન આવે? આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે? નવગણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અતથી ઈથી કહી. માલ લઈને અમે જંગલોમાં નદી કાંઠે નેસ નાખીને પડ્યા હતા. અમે સૌ ચારવા નીકળેલા. વાંસેથી જાલ તળાવ કાંઠે નાતી હતી. શિકારે નીકળેલા અમીર સુમરાએ જહાલના રૂપ નીરખ્યા. એમની પાટે સરીખા સુરઠિયાના વાંસા ઉપર વાસુકી નાગ પડ્યો હોય તેવો સવા પાંપનો ચોટલો રીઠો. આયરાણીના ગોરા ગોરા રૂપ રીઠા. પાળપુત્રીની ઘાટીલી કાયા દીઠી. સુમરો ગાંડોતુર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી. અમે બહુ સુનમૂન થઈ ગયા. પણ જાહલે જુગતી વાપરી. મારે 6 મહિનાનું શિયળ વ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણી પદ સ્વીકારીશ. એવું કહી ફોસલાવી 6 માસની મહેતલ મેળવી આ કાગળ લઈને આઈ મને મોકલ્યો છે. હું છાને માને નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. 6 મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે. પાપીને હાથે નહીં આવે. વીરો નવગણ બહેરની વારે ચડ્યો. મોદરના ધણીએ 9 લાખની સેનાને સિંધ ઉપર ચલાવ્યું. 9 લાખ ઘોડે ચડ્યો નવગણ સુમરાદર સલ્લડે. સરસાત કળબળ શેષુ સળવળ 4 ચકદર ચળવળે. અણરૂપ આયો સંધ ઉપર અડારજ અંબર અડી. નત્ય વળા નવળા દિયણ નરહી વળા પૂરણ વરુવળી માય વળા પૂરણ વરુવળી. સુમરાની ધરતીને રોડવા સારું નવગણ 9 લાખ ઘોડે ચડ્યો. ભાર થકી 7 સાગરો ખળબળ્યા. શેષ નાગ સડવડ્યો અને 4 ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવગણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન ઉપર ચડી હતી. હે વાળું વિનાના મનુષ્યોને વાળું પૂરનારી દેવી વરુવડી, હે નરા શાકના ચારણની દીકરી, તારે પ્રતાપે આમ થયું. ભેળા ભલભલા વીરભદ્રો છે. નવગણનો સાળો અયબ પરમાર છે. કાળજાળ ફરસી ભાટ છે. ગીરના સાદુડા આહીરો છે. ચુડાસમાં જદુવંશી રાજપૂતો છે. રાણી ધર્મબહેનના શિયળ રખવા હારું આખી સોરઠ ઉમટી છે. નવજવાન નવગણ પોતાના જપડા ઘોડા ઉપર બેઠેલ છે અને સૌના ઘોડા માર્ગે ચાલ્યા જાય જો ને આડબીડ હાલે વીરાની રોજડી રે લોલ. સૌના ઘોડા પાણી પીતા જાય જો ને તરસી હાલે વીરાની રોજડી રે લોલ. એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે જપડો ઘોડો ભજવી રહ્યો છે. હિમાચળના ઊંડા ઊંડા દરિયામાં ઉતરી ગયેલ નવગણ બહેનની અવધે પહોંચ્યા છે કે નહીં તેની ફિકર કરે છે અને જપડો ઘોડો પણ જાણે છે ધણીની એ ચિંતાને સમજે છે. એકલ વાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી. એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેહડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. આસપાસની ગાયોના ગળાની ટોકરીઓના રણકાર સંભળાય છે. સૌને અચંબો થાય કે આ શું? આખી સોરઠ સળગી ઉઠી છે, તેમાં આ શીતલ વન, લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટે ઝુલાવતી 7 નાની નાની બહેનો વડને થડે ગોલકી ગોલકીની રમત રમી રહી છે. સાથે સાથે અંગે કાળી લોબડીઓ ઓઢી છે. બાયુત રમવા વેશ બળે ને સહુન તેની સરી માહેશ ડાડો શેષ નાનો એવું બહુ પખ ઉજળી. દેશોત નવગણ જમત જણદણ ચાડે છોટી ચુરુવડી. નત્ય વળા નવડા દિયણ નરહી વળા પૂરણ વરુવડી માય વળા પૂરણ વરુવડી. બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય, એ રીતે માતૃપક્ષ ને પિતૃપક્ષ બેઉ જેનો ઉજળો છે ને જેણે નાની શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવગણને તે દિવસે જમાડ્યો તે તું જ હતી. હે આઈ વરુવડી, ભૂખ્યાને વાળું કરાવીને હે સુવાડનારી, આ કોનો નેસ? નવગણે સાથીઓને પૂછ્યો. આ ખોડનો નેસ, સાંકડા નરા નામના ચારણનો. ત્યાં તે સૌની નજર સેનેની સન્મુખ ચાલી આવતી એક કન્યા સામે મંડાઈ ગઈ. કુડું રૂપ, કાળો વાન, કાળા કાળા લોઢા જેવા આગલા 2 દાંત બહાર નીકળી ગયેલા. કાળી લોબડીના ઓઢણાથી મુખમુદ્રા વિશેષ વહરી લાગે છે, પણ ચાલી આવે છે ધીરા ધીરા મક્કમ ડગલા માંડતી.
ગગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાનો પણ એને ભો નથી. પહાડ જેવા તોખારો હડફેટમાં લઈને હમણાં પીલી નાખશે એની એને પરવા નથી. કડી અંગાર જરતી આંખોવાળા પડછન હથિયારધારી યોદ્ધાઓ જાણે એને મન મગધરા છે. અગ્નિશસ્ત્રો જાણે એને મન પારણામાં રમવાના ઘૂઘરા, ધામણી અને પોપટ લાકડીઓ છે. એવી એક ગામડાની કુમારિકા નીતરતો ચોટલો ઝુલાવતી, લોબડીના ચારે છેડા છૂટા મેલતી, હાથ હિંડોળતી, સામે પગલે ને સામી સાતીએ ચાલી આવે છે. એ બાઈ તરી જા, છેટી તરી જા એવા ચાસકો કોઈકે કટકમાંથી કર્યો. તોય કન્યા ચાલી આવે છે માર્ગની વચ્ચોવચ્ચ મોં મલકાવતી, હામે પગલે. લગોલગ આવી ગઈ. મોખરે ચાલતા નવગણે જપડાની વાઘ ખેંચી. પહાડ જેવડો ઘોડો થંભી ગયો. કન્યાએ આવીને આગેથી બે હાથથી નવગણના વારના લીધા. ખમા મારા વીર, 9 લાખ લોબડી વાળીઓના રખવાડા તને. કોણ છો બેન તમે? નવગણે પૂછ્યું. હું ચારણની દીકરી છું. મારા બાપનું નામ સાંકડા નરો. અહીંયા મારો નેસ પડ્યો છે. મારું નામ વરુવડી. તમે પોતે જ આઈ વરુવડી? આટલા બાળ છો તમે આઈ? હું તમને તટ ઓળખી ન શક્યો. એમ બોલીને નવગણ પાઘડીને છેડે અંતરવાસ નાખી હાથ જોડી માથું નીચે નમાવ્યું. હા હા મારા વીર, બસ એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે. એમ કહીને કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રાને માથે આંબી ગયા. મીઠડા લીધા. 10 આંગળીઓના ટાચકા ફૂટ્યા. કટકના માણસોમાં વાતો ચાલી. આ આઈ વરુવડી, દેવીને અવતાર. જન્મ્યા ત્યારે આગલા બેદાંત લોઢા જેવા કાળા અને મોટું બિહામણું દેખીને એને ડાકણ ઘણી સગાએ ભોમાં ખાડો કરીને ભંડારી દીધેલ. બાપ સાંકડું નરો જુનેગઢ હતા ત્યાં આવી સોણે આવ્યા કે મને દાટી છે, આવીને બહાર કાઢો. બાપે આવીને જીવતા ખોદી કાઢેલા. કદરૂપા ખરા ને એટલે નામ વરુડી પડ્યું. બાપ કન્યા બોલી, ઉતરો હેઠા શિરામણ કરવા. આઈ, હું બહુ જાડે માણસ છું. તમારે નેસ રોટલે પોગે નહીં ને મારે પોગવું છે ઠેઠ સિંધમાં. બેન જાહલની વારે નીકળ મારી બેન જીભ કરડશે. બધી વાત હું જાણું છું વીરા, અને હું તુને તારી અવધિ નહીં ચૂકાવ. બનશે તે સહાય કરીશ. એક ટક આહો પોરો લઈને પછી સૌ ચડી નીકળો. તમારી ફતેહ થશે ધરમના રખવાળ. પણ આઈ, મારું માણસ જાડું છે, તમારો નાનકડો નેસ. પણ તમને નેસમાં કોણ લઈ જાય છે? આ સામે વડલાને થડ. અમે સાતે બોન્યું જમણ ભાતા કરીએ છીએ ત્યાં જ શિરામણ કરાવી છે તમને હવને. નવગણને આ બાળ ચેષ્ટા ઉપર હસવું આવ્યું. આઈ, માફ કરો તો ઠીક. વરુવડીએ જપડા ગુડાની વાઘ ઝાલી. નહીં જવા દો. તમને 9 લાખને ભૂખ્યા તરસ્યા જવા દઈને શું અમે 7 બોન્યું જમણ ભાતા ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય? વીરા મારા, વિચાર તો કર. મોખરે એવી રકઝક ચાલી રહી છે. 9 લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી ઉપર છબી શકતા નથી. કટકના યોદ્ધાઓ પણ આકરા થઈ રહ્યા છે. તે વેળા કટકની પછવાડીના ભાગમાં દળવાટ વેત કિયોદ વિયણ થાટ કુણસર થંભવે. મખનાટ બોલ્યો જાટ મત છે આટ બળબળ કણ હવે. ફેરવે અણદન ફાડ ફડચી ઘાટ વળ તે ધડી. નત્ય વડા નવડા દિયણ નરહી વડા પૂરણ વરુવડી માય વડા પૂરણ વરુવડી. જે વખતે રસ્તામાં સેના થાંભી ગઈ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડીને ત્રાંસી નજરે ગુમાનથી વરુડીને સામે જોતો જળબુદ્ધિના ખરાબ વચને કાઢવા લાગ્યો. એવી તે શી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું? આઈ તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા? એવા તોછડા વચન ઉચ્ચારતા જ ફડચી ભાટનું મરડાયેલું મોં એમને એમ રહી ગયું. સીધું થયું જ નહીં. શા માટે એમ થયું એ તેની ફડચીને ખબર ન પડી. નવગણ આસપાસ નજર કરે છે. આઈ મારા ઘોડાને પાણી પણ. પાણી છે બાપ, આ પડખે જ મોટો ધરો પડ્યો છે. ઘોડાને પાણી ઘેરો, છાતી બૂમ ધમારો. માતાજીએ અખૂટ પાણી ભર્યા છે અમારી મેખ્યું હારું. નીકળતો અમે માલધારી આવી રહી કેમ શકીએ? અમે તો જળના જીવ છીએ વીરા મારા. કાળા હળગતા દુકાળ વચ્ચે પણ સુરતમાં કુદરતી એક મોટો ઊંડો પાણી ધરો આ સંતાડ્યો છે. ચોમેર બળતી લા વચ્ચે આ લીલાડું છે. હરિયાળી વડગટા છે. એ પિતાળા આવા માનવીઓનો વાસ છે.
કોઈ પ્રતાપી બાળકી લાગે છે. એવા વિચાર કરતા નવગણે ચપડાની રકાબ છાંડી સૌને ઘોડા ઘેરવા અને ધમારવા હુકમ કર્યો. બધા નાહી ધોઈ ટાઢા થયા. નજર કરી તે ગોલકીમાં નાનકડા ચૂલા ઉપર 6 બહેને કુરડીએ ચડાવીને માઈ દૂધ ચોખાની ખીર રાંધે છે. નવગણના મનમાં હતું કે આ હટેલી ચારણપુત્રીઓના મન મનાવીને એની પ્રસાદી લઈ ચડી નીકળીશું. લ્યો બાપ, પંગતમાં બેસી જાઓ, એમ કહીને વરુડીએ બહેનને હાકલ કરી. બેન શબદેવ, ઠામડા તે ન મળે, આ વડલાના પાંદ પાડી લઈએ, એમ કહીને શબદેવ કચોટો ભેડીને કડકડાટ વડલા ઉપર ચડી ગઈ. શબદેવ બેનડ આપ સમ વડ વડ સોજર રાખણ વડ ચડી, ત્રાંસડા કીધા પાન ત્રોડી ગણું રે સમસર રે તણ ઘડી, તોય કળાવર વડ દ્રપે કટકડ કિયા પીતા કુલડી, નત્ય વડા નવડા દિણ નરહી વડા પૂરણ વરુવડી. પોતાની સમવયની બહેનપણી શબદેવ્ય આપણું રાખવા માટે વડલે ચડી, ડાળ ઝાલીને હલાવી, પાંદડા કર્યા, તેના તાંજડા બનાવ્યા. તીબડાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ હે વરુડી, તારી કળા થકી તે કુલડીમાંથી આખા કટકને દાનથી ધરવ્યું. પંગત બેસી ગઈ. પાંદડા ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સે પુરાઈ. સૌને ધાન પહોંચી વળ્યું. ઘટ સુંદર ચુગલી ખડી, સાવળ વાઈ શ્રપે, મરખટપ બોરંગ મેં તે વાંકડીઓ વરુવડી. એ વરુવડી ચૂલા ઉપર ચરૂડી ચડાવીને તે પ્રીતેથી શિરામણ કરવા નવગણને બોલાવ્યા. કાજળ કા દળ દળ કટક પહાડ કી પોખે, ચાલી ચોપ કરે રૂપાળી દેવા રચક. એ નરાચારણની પુત્રી, તે નવગણના આખા સેનને પોષું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી. ઘોડાધરો વરુવડી નવગણ ગરનારા, શિરામણ સેલું કીવું જે તે જનવારા. એ વરુવડી ત્યાં ગિરનારનાથના નવગણના ઘોડાને પાણી પીવા હારું ઘોડાધર નામની નદી બનાવી અને શિરામણમાં તે બરકત પૂરી. તારા એ અવતારની જય હજો. આઈ ઉતરતી કાંચેલા પાંખા કિયા, વાના વરણતણા તે વધાર્યા વરુવડી. હે માં, ચારણ જાતિરૂપ વાસણ ઉપર જે તે કીર્તિરૂપ કંટેવાળ હતો તે ઘણા દિવસ સુધી શત્રુપી કસોટીના તાપથી ઉતરી ગયો હતો. એ કંટેવાળો તે ફરીથી ઘાટો પડ્યો, આપણા વર્ણની આબરૂ વધારી. સવારે ધ્રુત સેવ, લાલ બપોરે લાપસી, દૂધે ને ભાતે દેવ્ય દેવ દિવ્યાવ્યો વરુવડી. એ દેવી વરુવડી સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી ને રાત્રિએ દૂધ ચોખાનું વાળું તું અમને દીધા કરશે. શિરામણ પૂરું થયું. નવગણે હાથ જોડીને વરુડીની રજા માંગી. વરુડીએ પૂછ્યું, બાપ, કયે કેડે સિંધ પોગવું છે? હાય, સીધે રસ્તે તો આડવું સમદર છે, ફેરમાં જવું પડશે. અવધે પોગા છે એ જ વિમાસણ છે. હાય, નવગણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલે પલે એની નજર સામે બહેન જહાલ તરવરે છે. સુમરો જાણે કે જહાલના નેઝ ઉપર માર માર કરતો ધસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સુમરો જહાલના મળદાને ચૂંટશે. વીર નવગણ વરુવડીએ વારણા લઈને સિંદૂરનો ચાંદલો કરતા કહ્યું, ફેરમાં ન જાશો, સીધે જ માર્ગે ઘોડા આંકજો. સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીએ માથે જો કાળી દેવ્ય આવીને બેસે તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડા નાખજે. તળકીશમાં તારા જપડાને પગે છપછપિયા ને કટકના પગમાં ખેપટ ઉડતી આવશે. કાળી દેવ્ય દરિયો શોષી લેશે. આશીર્વાદ લઈને કટક ઉપડ્યું. દરિયાકાંઠે જઈ ઊભા. દૈત્યની સેના જેવા મોજા ત્રાળ પાડતા છલાંગો મારે છે. દરિયાએ પીરની ફોજના કરોડો નીલવરના ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલા પીણની કેશવાળીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કોઈ જાતવંત અંશુઓની બંકી ગરદન રચાઈ છે. જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી રહ્યો છે. પલકમાં તો ગગનથી ચિંકાર કરતી મેઘવર્ણની કાળી દેવ્ય જાણે કે કોઈ વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવગણને ભાલે બેસી ગઈ. જય જગદંબા એવી હાકલ કરીને જુવાન નવગણે જપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળ કુડલીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજના ઘોડા ખાધ્યા. મોજા બે બાજુ ખસીને ઊભા, વચ્ચે કેડ પડી ગઈ. પાણીના ગોડલા ડાબાને જમણા ઘણે દૂર દૂર દોડ્યા. કચ્છ વડોટીને ગર્વરાજ સુમરાની ધરા ઉપર ઉતર્યો. સંસદિયા, હવે જને જટ મને લઈ જા. ક્યાં છે તમારા ને? ક્યાં બેઠી છે દુખિયારી બેન? તું આગળ થા. બહેનના આંસુડે ખદબદી રહેલ એ ધરતી મને દેખાડ. એમ તડપતો અધીર નવગણ સિંધનો વેકરો કૂંદતો ધસી રહ્યો છે. અને બહેન જાહલ પણ
ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સુરતની દિશા ઉપર આંખો તાણે છે. ક્યાંય ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કરાય છે? આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે. સુમરો સોયરે આંખે આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને ડોલર માર્ગનો અર્ક વવરાવતો આજે રાતે તો આવી પહોંચશે. અને સુમરાને ઢોલી આજ અધરાતે તો મારું મળતું સૂતું હશે. ઓહો હો, ભાઈ શું નહીં જ આવે? ભાઈ શું બોલકોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નિંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું? હાંજ પડી, તારોડિયા ઉગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સુનસાન બન્યો. આહિરોએ માન્યું કે આજ રાતે આપણે જણે જણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આપ ધરતી એકાકાર બની રહી. ડમરીઓ ચડતી હતી, દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ ઢોકળી આવી, ગુણાના ડાબલા બોલ્યા, ધરતી થરથરી. મસાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠી આનીના શિયળ લૂંટણારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા જડી રહ્યા. ભાઈ ને જ ભાલે બહેનને દેવાનું કાપડું ફરૂકી ઉઠ્યું. સુમરાને નેજે શાદીના કિણખાબ લહેરાતા હતા. આવી પહોંચ્યો. ઝાડવે ચડીને જાલે વીરને દીઠો. નવગણ ગોળા ફેરવે, ભાલે વરુવણ આવી. માર બાણું લખ સંગવો, મને વિહરે વાહણ ભાઈ. એને ભાલે વરુવણ કાળી દેવે બનીને બેઠી છે. એ જ મારો ભીર. શાબાશ વીરા, આ 92 લાખની વસ્તીવાળા સિંધને રોડી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય. બહેન દેખે છે અને ભાઈ જૂઝે છે. સોરઠ અને સિંધની સેનાએ આપડે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેહને ઝાંપે રોડાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયાને મુંગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી. સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવગણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કે કીટ ઉપાડી લેવી. ખોળ ગામમાં જઈને વરોડી માતાની દેરી ચણાવશો. તમામે અક્કે કીટ ઉપાડી લીધી. પણ રાજાના શાળા અયબ પરમારે અહંકાર કરી ઉદ્ગાર કર્યો, હું રાજાનો શાળો, આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડક ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. વરોડીના દામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રાયે આવીને જોયું તો આખી દેરીમાં 1 ઇંટ જેટલી જગ્યા ખાલી પડી. એણે પૂછ્યું, આ 1 ઈંટ કેમ ખૂટે છે? માણસો મૂંઝાયા, ઉત્તર આપી ન શક્યા. છેવટે જવાબ મળ્યો, માતાનો દીવો કરવા માટે ઈંટ ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અયબ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીમાં ઉંબરમાં જ નવગણની તલવારના ઘાએ અયબનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સેના જૂનાગઢ તરફ ચાલી ગઈ. વરુડી માતાની એ દેરી પાસે આવ્યા. જોયું તો અયબનું માથું ને ધડ રજડતા આવડેલા. પોતાની દેરી પર ક્ષત્રિયોનું લોહી છંટાયેલું એ દેવીથી ન સહેવાયું. અયબે પોતાનું અપમાન કરેલું ઇતિહાસ માતાને કાને આવ્યો. તો એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એને ધડ પર મસ્તક મૂકીને હાથ ફેરવ્યો. અયબ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવીને ઘોડા દોડાવતો લોહીનો તરસ્યો અયબ નવગણની પાછળ પડ્યો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એને નવગઢને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવગઢના એ મહાચતુર અશ્વ જપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયબને પકડી લીધો. એ પ્રસંગે મિશળ કુંચળા નામના ચારણે દુહ્યો કહ્યો, જળ ચૂક્યો જપડા જદી ભાલા અયપકા. જળ ચૂક્યો જપડા જદી ભાલા અયપકા, માતા લીએ વારુના નવગણ ગરા. અયપના ભાલાનો ઘા જપડાએ ચૂકાવી લીધો. તેથી નવગણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓવાળના લીધા. વરુડીનો છંદ આગળ વધે છે. કાપડી ચોલક જાત્ર કારણ એ વહેતા આયા, દોહણે હેંકણ તેજ દેવી પંથ વહેતા પાયા. સતધન્યો વરુવળ કિરણ સૂરજ પ્રસદ નવકંડ પરવડી, નત્ય વડા નવડા દિયણ નરહી વડા પૂરણ વરુવડી, માય વડા પૂરણ વરુવડી. એવી જ રીતે 6 લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાંથી અન્ન રાંધીને વરુવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા સતને માતા, તારી કીર્તિ એ નવખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે.
અણગરત ઉણતે સગ્રેહ હે કણ પોરસે દળ પોખિયા કે વારજી મણ દ્રવે કટક સમંદર પણ સોખિયા અણરૂપ ઊંડી નાક આકાશ જણ જળતળ સગ ચડી નત્ય વળા નવળા દિયણ નરહી વળા પૂરણ વરુવડી માય વળા પૂરણ વરુવડી. એ રીતે બહુ હોશ કરીને તે મોટા સેનીને જમાડ્યું અને સમુદ્રને શોષી લીધો. કામઈ તુઈ તુઈ કરનલ આદ દેવી આવડી શવદેવ તુઈ તુઈ એણલ ખરી દેવલ ખૂબડી વડદેવ વડિયા પાટ વરુ વડલિયા નવલખ લોબડી નત્ય વડા નવડા દિયણ નરે વડા પૂરણ વરુ વડી માય વડા પૂરણ વરુ વડી માય વડા પૂરણ વરુ વડી. કામઈ કર્નલ શવદેવ્ય એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓ રૂપ તું લીલા કરે છે. નવલખ લોબડિયાળી નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારા જ સ્વરૂપો છે.